महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशयः आइए हनुमंत विराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो बिराजो पवन कुमार बिराजो पवन कुमार। बोलिए भागवत भगवान की कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की रामदेव पीर महाराज की गोकुलिया हनुमान जी महाराज की अपने अपने गुरुदेव की अपने अपने इष्ट देव की सत्य सनातन धर्म की नमः पार्वती पते हर हर महादेव। श्रीमद् भागवत कथाना આ સપ્તમ દિનની અંદર પ્રવેશ કરતા પહેલા આવો આજનો આ છેલ્લું પુષ્પ ગોવિંદ દામોદર સ્તોત્રનું એક પુષ્પ બનાવીને ઠાકોરજીના ચરણની અંદર આપણે સમર્પિત કરીએ।
Govinda
बोलिए गोविंद दामोदर भगवान की આજનું આપણું છેલ્લું સંકીર્તન ભગવાનને અર્પિત કરીએ. આવો ભગવાન માધવના દ્વારકાધીશના ગુણગાન કરીએ. બોલો રાધે રાધે બોલો શ્રી રાધે કૃષ્ણ Radhe
वृंदावन बिहारी लाल की श्रीमद् भागवत कथाના સપ્તમ દિનની અંદર આવેલા તમામ શ્રોતાનું હાર્દિક સ્વાગત છે. ગોકુળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર 7 દિવસથી જે ચાલતી આ મહાગાથાનું આજે વિરામ આપવાનો દિવસ આજનો થઈ ગયો છે. ગઈકાલે આપણે જોઈ ગયા ભગવાન દ્વારકાધીશનો રૂક્ષ્મણીજીની સાથે લગ્ન થયું છે. તમે વિચાર કરો 6 દિવસ સુધી લાઈટ ન ગઈ, અત્યારે આજે જ ગઈ. શું કામ ગઈ ખબર છે? 6 દિવસ સુધી હું બોલતો હતો ને તમે સાંભળતા હતા. લાઈટ ને એવું થયું કે આ બધી મારી ગોપીઓ આવી છે ને એ પણ બહુ સારા ભજન ગાય છે, મારા ગુણગાન ગાય છે, એટલે તમારા ભજન મારે સાંભળવા પડ્યા. અને તમારા મુખેથી શ્રી હરિનું જે નામ હતું એ હરિનું નામ મારા કાનની અંદર પડ્યું. એટલા માટે લાઈટ વાળાએ થોડીક વાર મને બેસાડ્યો અને તમને ગૌડાવ્યા. અને સાહેબ, જ્યાં વિવેક હોય ને ત્યાં સત્સંગ થાય. તુલસીદાસજીએ રામાયણમાં પણ કીધું છે, બિનુ સત્સંગ વિવેક ના હોય, જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યાં સત્સંગ છે, જ્યાં ભગવાનના મહિમાનો ગુણગાન છે, જ્યાં બધા ભેગા મળીને ભગવાનના ગુણગાન ગાતા હોય છે, ત્યાં દ્વારકાધીશ, ત્યાં કનૈયો, ત્યાં રામ, ત્યાં પરશુરામ, ત્યાં ભગવાન દરેક પ્રકારના ત્યાં ઉપસ્થિત હોય છે. અને આપણે તો એના સાનિધ્યમાં બેઠા છીએ સાહેબ કે જેની સેવાની અંદર કોઈ પ્રકારનો ભેદ જ નથી. હમણાં આજની કથામાં આવશે કે જ્યારે કૃષ્ણ ભગવાન હનુમાનજી મહારાજને જાંબુવંતને મળશે ત્યારે જાંબુવંત કૃષ્ણ ભગવાનને એવું કહેશે કે ભગવાન, તમે અત્યારે આ મુરલીધરીમાં બહુ સારા લાગો છો, પણ મારે તો એ મર્યાદા પુરુષોત્તમ રામના દર્શન કરવા છે. હનુમાનજીને પણ જ્યારે દ્વારકાધીશ મળ્યા ત્યારે હનુમાનજીએ પણ એવું કીધું કે તમે આ મોર મુકુટમાં બંસીમાં કેટલા બધા સુંદર લાગો છો, પણ મેં તો એ રામને ભજ્યા છે કે જે રામ મારા હૃદયની અંદર સમાયેલા છે. આપણે એના સાનિધ્યમાં બેઠા છીએ. વિચાર કરો, 3 વાગે કેટલો બધો વરસાદ હતો અહીંયા. ઘડી કેમ થયું કે અહીંયા કથા કેમ થશે, પણ ભગવાને કેવી કૃપા કરી. અત્યારે તમને કોઈ જગ્યાએ ભીનું અહીંયા લાગતું નથી. એનો મતલબ એવો છે સાહેબ કે આપણા બધાની સાથે મળીને આપણે જે આ ભક્તિ કરીએ છીએ એ ભક્તિ રામ સુધી, એ ભક્તિ કૃષ્ણ સુધી પહોંચે છે. અને હમણાં તમે કેટલું મજાનું સરસ મજાનું કીર્તન ગાતા હતા, ભાગવતનું જ લગભગ કીર્તન ગાતા હતા, મેં સાંભળ્યું અહીંથી. ગઈકાલે આપણે જોઈ ગયા ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણીની સાથે લગ્ન કર્યા છે. કાલે મારી પાસે થોડો ઓછો સમય હતો એટલે મેં ફટાફટ તમને એ બધી કથા કહી દીધી, પણ ફરી પાછી જે કથા કાલે રહી ગઈ છે એ કથા ફરી પાછો આજે કરવાનો પ્રયત્ન કરું છું. આજે મારી પાસે સમય બહુ ઓછો છે, પણ જેટલી કથાને ન્યાય અપાય એટલે હું ન્યાય આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. મને અંદરથી એવું થાય કે આ કથા મારે તમારા સુધી પહોંચાડવી જોઈએ. ગઈકાલે આપણે જોયું દ્વારકાનું નિર્માણ કર્યું ભગવાન વિશ્વકર્મા ભગવાને.
દ્વારકાની અંદર દરેક પ્રકારના ગોકુળ ગામના વાસીઓ હતા, ગોપગણો ગોપીઓ બધા જ હતા. બધાને દ્વાર મળ્યો નહીં. બોલવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં. ભગવાનનું નામ પડ્યું છે દ્વારકાધીશ, અને ભગવાન દ્વારકાના રાજા બન્યા છે. ત્યારબાદ ભગવાન દરેકને લઈને આગળ વધ્યા. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં જઈને ભગવાને વિદ્યાભ્યાસ પણ કર્યો છે, અને ત્યાં એક ભગવાનનો મિત્ર મળ્યો છે. એ બ્રાહ્મણનો દીકરો છે અને એનું નામ છે સુદામા. એમની પણ આજે આપણે કથા જોઈશું. અત્યાર સુધીની કથા આપણે ભગવાનની જોઈ. ભગવાનને મેં તમને પહેલા પણ કીધું કે કોઈ પણ ભાવે આ કૃષ્ણને તમે ભજી શકો છો. દરેક ભક્તિની વાત કરી છે સુખદેવજી મહારાજે. આજે એક મિત્ર ભક્તિની વાત કરવાની છે. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભર્યા છે. તુલસીદાસ કહે છે થોડા જ સમયની અંદર ભગવાને દરેક વિદ્યાનો અભ્યાસ કરી લીધો છે. અલ્પકાલ સર્વ વિદ્યા. તુલસીદાસ મહારાજ કહે છે ત્યારબાદ ભગવાને ભ્રમર ગીત ગાયું છે. ગઈકાલે આપણે ગોપી ગીત ગાયું હતું. એના પહેલાના દિવસની અંદર વેણુ ગીત ગાયું હતું. ગઈકાલે ગોપી ગીત ગાયું. ભગવાન આજે ભ્રમર ગીત ગાય છે. જરાસંઘે ફરી પાછું દ્વારકાની ઉપર આક્રમણ કર્યું. ભાવનગરના વિદ્વાન કર્મકાંડી ભૂદેવ અને મારા મોટા ભાઈ સમાન એવા નિરંજનભાઈ જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમના તાલીઓના ગળગળાટથી એમને બતાવો. તમે વિચાર કરો, આજે સુદામા ભક્તિ ચરિત્રની આજે કથા છે. સુદામા બ્રાહ્મણ છે અને આજે આપણે અનાયાસે એક બ્રાહ્મણ આપણે ત્યાં આવ્યા છે. એનો મતલબ એવો છે કે આપણી આ ભક્તિ, આપણી આ કથા ભગવાન સુધી પહોંચે છે. અને મિત્ર ભક્તિ મેં કીધું ને બહુ શ્રેષ્ઠ ગણવામાં આવી છે, અને એનું જીવન પણ બહુ સરળ છે. અને આજે આપણી વચ્ચે ભાવનગરના બહુ સારા સિંગર, ગાયક, કલાકાર હિતેશભાઈ વંકાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને પણ વધાવીએ. આજે સવારે બપોરે જ 12 વાગે હરિદ્વારથી આવ્યા છે. 2 કથા પૂરી કરીને આવ્યા છે. અને કથાની દુનિયામાં, ભજનની દુનિયામાં એમનું બહુ મોટું નામ છે. મને જ્યારે સારે ગમા પદ નિશા નહોતું આવડતું સાહેબ, ત્યારે એ વ્યક્તિએ મારો હાથ પકડેલો છે. એમનો મારી ઉપર બહુ ઉપકાર છે. એમનું પણ વ્યાસપીઠ ઉપરથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. તો ભગવાન દ્વારકાની ઉપર જરાસંઘે યુદ્ધ કર્યું છે. જરાસંઘ કહેવા લાગ્યો કે આ તો એ કૃષ્ણ છે કે વારા ઘડીએ રણ છોડીને ભાગી જાય છે. ભગવાનનું એક નામ પાડવામાં આવ્યું છે રણછોડ. બોલીએ રણછોડ રાયનું. ત્યારબાદ ભગવાને રૂક્ષ્મણીની સાથે લગ્ન કર્યા છે. ગઈકાલે આપણે ધામધૂમથી ભગવાનના લગ્ન કર્યા. ભગવાનના લગ્ન આપણે ધામધૂમથી અમારા હિરેનભાઈ ભૂદેવ હતા, ગઈકાલે એમને કરાવ્યા છે બહુ સારી રીતે. ત્યારબાદ ભગવાનના ઘરે પહેલા સંતાનનો જન્મ થયો અને એનું નામ પાડવામાં આવ્યું છે પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો છે. આ પ્રદ્યુમ્ન મહારાજ એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત કામદેવનો અવતાર છે. એ જ કામદેવ કે જે મહાદેવે ત્રીજા નેત્રથી જેને બાળીને ભસ્મ કર્યો હતો, એ જ કામદેવ પ્રદ્યુમ્ન મહારાજના જન્મ તરીકે ભગવાન દ્વારકાધીશના ઘરે એને જન્મ લીધો છે. જ્યારે મહાદેવે એને ત્રીજા નેત્રથી બાળીને ભસ્મ કર્યો હતો, ત્યારે કામદેવની પત્ની રતિ દેવી હતી
એ રતિ દેવીને ભગવાન શિવે એવું વરદાન આપેલું હતું કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે આ તારો દીકરો ત્યારે આ તારો પતિ કામદેવ એના ઘરે દીકરાના સ્વરૂપે જન્મ લેશે. તુલસીદાસ એ રામાયણની અંદર પણ એનું વર્ણન કરે છે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ અવતારા જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોય પતિ તોરા વચનો અન્યથા जब जदुवंश कृष्ण अवतारा जब जदुवंश कृष्ण તુલસીદાસ રામાયણની અંદર કહે છે કે જ્યારે જદુવંશની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માનો કૃષ્ણ અવતાર થશે ત્યારે એમના ઘરે તારો પતિ હે રતિ દેવી આ તારો જે પતિ કામદેવ છે એ પ્રદ્યુમ્ન મહારાજ તરીકે એમના ઘરે જન્મ થશે. બધાએ ભગવાન કૃષ્ણના આ પહેલો જે દીકરો થયો હતો એમનો દરેક દ્વારકાવાસીએ જય જયકાર કર્યો છે. બોલીએ પ્રદ્યુમ્નજી મહારાજ કી. આ પ્રદ્યુમ્નજી મહારાજ જે હતા એ રૂપનો અંબાર હતા. સ્વયં બીજા દ્વારકાધીશ જેવા જ લાગતા હતા. પ્રદ્યુમ્નજી મહારાજ એને સંબાસુર નામનો એક અસુર હતો એમનો વધ કર્યો હતો. આ સંબાસુર હતો એ ધર્મનો વિરોધી માણસ હતો. બીજા નંબરની અંદર